આજે ચૌદશના દિવસે રાજકોટથી આવેલો સંઘ માતાજીના ચાચર ચોકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। માતાજીના ચાચર ચોકમાં રાજકોટથી આવેલા સંઘે માતાજીના ગરબા કર્યા હતા, તેમજ તલવારબાજી પણ કરી હતી। ગરબા અને તલવારબાજીમાં એક નાની બાળકી ખૂબ જ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। તે બાદ આ સંઘનું માનવું છે કે આ સંઘ રાજકોટથી અંબાજી સુધી 14 દિવસે પહોંચે છે અને 14 દિવસ નવા વેશભૂષા સાથે આ સંઘ ચાલે છે। આ સંઘનું માનવું છે કે માતાજીને ગમે તેવા વસ્ત્રો પહેરવા જોઈએ, આપણને ગમે તેવા વસ્ત્રો ના પહેરવા જોઈએ। કેમ કે માતાજીની જેમ આ મહિલાઓ સોળે શણગાર સજીને ચાલે છે, જ્યારે પુરુષો પણ ખૂબ જ સારા એવા વસ્ત્રો પહેરીને ચાલે છે। આ જમાનામાં લોકો ટૂંકા વસ્ત્રો સાથે મંદિર તરફ આવતા હોય છે અને અશોભનીય વસ્ત્રો પહેરતા હોય છે, જેથી એ લોકોને દાખલો આપવા માટે આ સંઘ પણ માતાજીને શોભે તેવા વસ્ત્રો પહેરીને આગળ આવે છે।